પાણીપુરી વિક્રેતાઓ સામે હવે એએમસીની લાલાક। પાણીપુરીના વિક્રેતાઓ જો સ્વચ્છતા નહીં જાળવે તો તેમની સામે કાર્યવાહી થશે। સડેલા બટાકા વાપરનાર પાણીપુરીના વિક્રેતાઓ સામે હવે ગંભીર પગલાં લેવામાં આવશે। પાણીપુરીમાં પાણીની શુદ્ધતા ન જળવાઈ રહે અને એ માટે ક્લોરીન નાખવામાં આવશે। એએમસીના આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ આ નિવેદન આપ્યું છે। પીવાના પાણીથી જ નહીં પરંતુ પાણીપુરીના પાણીથી પણ બીમાર પડાય છે। પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે અને એએમસી દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। પાણીપુરીના પાણીમાં ક્લોરીનની ગોળી એએમસી દ્વારા નાખવામાં આવશે। તો પાણીપુરી વિક્રેતાઓ સામે એએમસીની આ લાલાક। પાણીપુરીના વિક્રેતાઓ સ્વચ્છતા નહીં જાળવે તો થશે કાર્યવાહી। પાણીપુરીમાં જે બટેકા ચણા યુઝ કરવામાં આવે છે તેનું પણ ચેકિંગ હાથ ધરવું ખૂબ જ અનિવાર્ય છે અને જે કોઈ જગ્યાએ આ પ્રિમાઇસીસમાં એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, પૂરીનું જે તળવાની કામગીરી થતી હોય ત્યાં જ બટેકાના બાફીને તેને મિક્સ કરવાની પણ કામગીરી થતી હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું એક હાઇજિનિક મેન્ટેન થાય તે ખૂબ જ એક અગત્યનું પાસું છે। ઘણા વિસ્તારમાં સ્પેશિયલી આ પ્રકારનું જે પાણીપુરીનું જે ધંધાર્થી હોય છે એ મુખ્યત્વે સ્લમ વિસ્તારમાંથી આવતા હોય છે અને એ જ વિસ્તારમાં તેનું પ્રોડક્શનની કામગીરી પણ તે લોકો કરતા હોય છે અને આ બાબતે પ્રોપર હાઇજીન જળવાઈ રહે તે બંને લોકોએ એટલે કે જે માલિક છે તેણે અને કોર્પોરેશન દ્વારા પણ ચેકિંગ થાય તે ખૂબ જ અનિવાર્ય જણાશે। આવનારા દિવસો દરમિયાન પણ આ પ્રકારની એક્ટિવિટી સઘન કરવામાં આવે। હવે કરીશું વાત પાણીપુરીના રિયાલિટી ચેક વિશે। અમદાવાદમાં પાણીપુરીના નામે લોકોને બીમાર પાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। વીટીવી ન્યૂઝે પાણીપુરી બનાવનારા વિક્રેતા પર રિયાલિટી ચેક કર્યું। અમદાવાદની નરોડા કેનાલ પર વીટીવી ન્યૂઝે કરેલા આ રિયાલિટી ચેકમાં પાણીપુરીમાં વપરાતા બટાકા સડેલા, બગડેલા, ચણા અને પાણી દૂષિત હોવાનો ખુલાસો થયો છે। ત્યારે લોકોને બીમાર પાડતી આ પાણીપુરી મહાપાલિકાના આરોગ્ય વિભાગને કેમ નથી દેખાતી એ સૌથી મોટો સવાલ છે। ચેત જો કારણ કે પાણીપુરીના પાણીથી લોકો બીમાર પડી રહ્યા છે। વીટીવી ન્યૂઝ અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યું છે અને હાલ જે દ્રશ્યો બતાવીશ કે હું આ વિરાટનગર આસપાસ જે કેનાલનો વિસ્તાર છે ત્યાં પહોંચ્યો છું અને આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવા સ્થળ પર પાણીપુરી જે છે તે બની રહી છે અને અત્યારે હાલ આ દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે સ્થળ પર પાણી ભૈયા रुको एक मिनट, क्या पानीपुरी बना रहे हो आप? रुको ये आलू तो दिखाओ, ये आलू कैसे ऐसे आलू यूज करते हो आप? भैया एक मिनट रुको तो सही। आप हજી તમે પાણીપુરી ખાવ છો ને આ બટેકાથી બને છે। એ દ્રશ્યો અમે બતાવીએ છીએ કે આ જે બટેકા છે તે આ પ્રકારના વાપરવામાં આવી રહ્યા છે। આ જે પાણીપુરી બનાવતા વિક્રેતાઓ છે તે આ પ્રકારના બટેકાનો ઉપયોગ કરે છે અને તમે આ પાણીપુરી આરોગી રહ્યા છો। એટલે કે જે પ્રકારે અત્યારે આરોગ્ય વિભાગ જે પાણી બનતું હોય તે પાણીમાં ક્લોરીન નાખે છે, પરંતુ ક્લોરીનના બદલે અત્યારે હાલ તમે આ દ્રશ્યો જુઓ કે આરોગ્ય વિભાગે આ તપાસ કરવાની જરૂર છે કે અહીં આ પ્રકારના સડેલા બટેકા જે છે, આ સડેલા બટેકા લોકોને ખવડાવવામાં આવે છે અને તેના કારણે લોકોનું આરોગ્ય જે છે તે બગડે છે। એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે અત્યારે હાલ આરોગ્ય વિભાગ કે જેના દ્વારા અત્યારે ક્લોરીન જે નાખવામાં આવી રહ્યું છે પાણીની અંદર, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। અહીં જે વિક્રેતા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, આપ માનો છો કે આ પ્રકારનું આપણે આપ માનો છો અહીં સ્થાનિક છો કે આ પ્રકારનું આ પ્રકારનું આટલું ખરાબ ના વાપરવું જોઈએ? આપણને ખબર નહીં સાહેબ, હું તો રોડ ઉપર જતો હતો જોવા। આપ નાગરિક તરીકે માનો છો કે આવા બટેકા ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે આપણે પૈસા આપીને ખાઈએ? ના કરવો જોઈએ, સારું વસ્તુ ઉપયોગ કરવો જેથી લોકોને શ્વાસને તકલીફ ના થાય। બિલકુલ, એટલે આ પ્રકારના જે અહીં જે ચણા છે તે પણ જોઈ શકાય છે કે કેવા પ્રકારનો ઉપયોગ થાય છે અને કેવી જગ્યા પર આ બટેકા અને જે પાણી બની રહ્યું છે અહીંથી પાણી જે છે તે પણ ભરવામાં આવે છે અને આ જે પાણી ભરવામાં આવતું હોય છે તે જોઈ શકાય છે કે કેટલું અનહાઇજેનિક છે। આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે કેવા પ્રકારે આ પાણી બનાવવામાં આવતું હોય છે। આ જે પાણી છે આ જ પાણી કે જે અત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જોવે કે તેમના દ્વારા આ પાણી જે છે તે ક્લોરીન શા માટે નાખવામાં આવે છે? કારણ કે તે લોકોને કહે છે કે મિનરલ વોટર વાપરવામાં આવે છે
પરંતુ મિનરલ વોટર નથી હોતું આ પાણી. આ પાણી જે નળમાંથી આવતું હોય છે તે પાણી ભરવામાં આવે છે અને લોકોને કહેવામાં આવે છે કે તે પાણી તેમના દ્વારા આ પ્રકારે બનાવવામાં આવ્યું છે. જે બટેકા છે તે આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમે કઈ પ્રકારે જે પાણીપુરી ખાઈ રહ્યા છો. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે હવે આરોગ્ય વિભાગ સાબતું બન્યું છે, પરંતુ આરોગ્ય વિભાગે આ સ્થળો પર રેડ કરવાની જરૂર છે કે જ્યાં પાણીપુરી બની રહી છે તે કેવા પ્રકારના બટેકા વાપરી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. પાણીપુરીનું નામ સંભળાય એટલે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામના મોઢામાં પાણી આવી જતું હોય છે. તમામ લોકો હોંશે હોંશે પાણીપુરી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હવે બહારની પાણીપુરી આરોગતા પહેલા ચેતવાની જરૂર છે. કારણ કે પાણીપુરી મુદ્દે વીટીવી ન્યૂઝની ટીમે વડોદરાની MS યુનિવર્સિટી પાસે રિયાલિટી ચેક કર્યું, જેમાં પાણીપુરી માટે વપરાતા બટાકા સડેલા હોવાનો અને પાણીપુરીની લારી પાસે ગંદકીનું સામ્રાજ્ય હોવાનો ખુલાસો થયો છે. આમ છતાંય શહેરમાં બેરોકટોક પાણીપુરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં રોગચાળો ફેલાતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાણીપુરીના પાણીમાં ક્લોરીનની ગોળી નાખવાની સૂચના આપવામાં આવી છે. વડોદરાની જ્યારે વાત કરીએ તો અમે અહીંયા રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ. MS યુનિવર્સિટીની આજુબાજુ આવેલી જે પાણીપુરીની લારીઓ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે પાણીપુરી ખાવા માટે આવતા હોય છે. આ રીતે પાણીપુરીનું પાણી બનાવવામાં આવે છે અને એની અંદર પાણીપુરી બનાવી અને લોકોને ખવડાવવામાં આવે છે. કયા પ્રકારે પાણી બનાવે છે એ તો એ કારીગરો જ જાણે, પરંતુ લોકો મોટી સંખ્યામાં અહીંયા પાણીપુરી ખાવા માટે પહોંચતા હોય છે. બહેનો છે ખાસ કરીને પાણીપુરી ખાતા હોય છે. આ સ્થિતિ અત્યારે અહીંયા આ લારીની જોવા મળી રહી છે. એમના બટાકા છે એ પણ ચેક કરવાનો પ્રયત્ન કરી કે કયા પ્રકારના બટાકા વાપરવામાં આવી રહ્યા છે. આ બટાકાનો જથ્થો છે. અત્યારે હાલ તો બીજા બટાકા અંદર નાખી દીધા છે, પરંતુ આ બટાકા ઉપર પણ આ હોલ દેખાઈ ગયો છે. તપાસની વાત છે ત્યાં સુધી કોર્પોરેશન અનેક વખત ચકાસણી કરતી હોય છે. હાઇજેનિક લોકો ખાય એના માટે સતત પ્રયત્નો કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવે છે. ખાસ કરીને પાણીપુરીની જે લારી છે એની આજુબાજુમાં સફાઈ રાખવી પડે એ પણ નથી દેખાઈ રહી અને અહીંયા ગંદકી થઈ રહી છે. પાણીપુરી ખાવે આવેલા બહેનો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરું. બેન, પાણીપુરી ખાવ છો, આમ હાઇજેનિક મળે છે કે નહીં એની ખાતરી રાખો છો? કેવી રીતે ખબર પડે? એવી કઈ ખાતરી રાખો છો આરોગ્ય ના બગડે તમારું એના માટે? હા, એક ગ્લવ્સ પહેર્યા હોય. સેકન્ડ છે કે લારી ચોખ્ખી હોય, આજુબાજુનો એરિયા ચોખ્ખો હોય. બટાકા કે જે ચણા વપરાય છે એ જુઓ છો ક્યારે? ના, એ નથી. ના. અહીંયા શું લાગી રહ્યું છે? આમ તો ગંદકી તો છે જ અહીંયા લારી આજુબાજુ. હા. તો આરોગ્યની ચિંતા નથી થતી હવે પાણીપુરી ખાવ? બેન, શું કહો છો આપ? હાઇજેનિક પાણીપુરી ખાવા માટે કઈ પ્રયત્ન કરો છો? બટાકા, એનું પાણી કયા પ્રકારનું બને છે, ખાતરી કરો છો ક્યારે? અમે અહીંયાના રેગ્યુલર કસ્ટમર જ છીએ. આજે જ અહીંયા થોડુંક આ ગંદુ લાગે છે, બાકી એવરી ટાઈમ ગ્લોવ્સ ચેન્જ કરે જ છે અંકલ, અને અમે રેગ્યુલર અહીંયા આવીએ છીએ. અમદાવાદ રોગચાળો ફેલાયો તો ત્યાં તો કીધું ક્લોરીનની ગોળી નાખો પાણીપુરીના પાણીમાં, એનાથી રોગચાળો રોકાશે? એ તો આઈડિયા નહીં કઈ. આપ જોઈ રહ્યા છો, બહેનો કહે છે કે અમે જે નિયમિત જ્યાં પાણીપુરી ખાવી છે એવી જગ્યાએ જ પાણીપુરી ખાઈએ છીએ. ઘણી બધી જગ્યાએ બટાકા સડેલા હોય છે અથવા તો જે પાણીપુરી બનાવે છે એ નીચે જમીન ઉપર રાખી અને પાણીપુરી બનાવવામાં આવતી હોય છે. અહીંયા વડોદરાના લોકો કહી રહ્યા છે કે ચોક્કસ પ્રમાણે જે અમુક લારી નક્કી છે ત્યાં જ અમે ખાઈએ છીએ, પરંતુ ક્લોરીનની ગોળી પાણીપુરીના પાણીમાં નાખવાથી કેવી રીતે ઉકેલ આવશે એક મોટો સવાલ છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. સુરતમાં પણ પાણીપુરીના નામે લોકોને બીમાર પાડવાનું કારસ્તાન ઝડપાયું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે. જહાંગીરપુરામાં પાણીપુરીની લારી પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પાણીપુરી માટે સડેલા બટાકા વપરાતા હોવાનો પણ ખુલાસો થયો છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેક પછી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જાગ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને તેમાં આ સ્થિતિ જોવા મળી.
તો સુરતમાં પણ પાણીપુરીનો આ જથ્થો કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે તેવો છે આ કારસ્તાન સુરતમાં પણ પકડાયું છે. જહાંગીરપુરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને ત્યાં આ દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં સડેલા બટાકા લોકોને પીરસવામાં આવે છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં પણ જે પ્રમાણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ પાણીપુરીના વિક્રેતાઓ છે કે જે ત્યાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, સડેલા બટાકા, સડેલા ચણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સુરતમાં શું સ્થિતિ છે? બિલકુલ જે રીતે સમગ્ર રાજ્યમાં આજે વીટીવી દ્વારા પાણીપુરી ત્યાં વિક્રેતાઓને ત્યાં રિયાલિટી ચેક કરાઈ રહ્યું હતું, તપાસ કરાઈ રહી હતી. આ જોતા જ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ એક્શન મોડ પર જોવા મળી રહી હતી. આજે જુદા જુદા વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત પાણીપુરી વિક્રેતાઓ છે ત્યાં તપાસ કરવા પહોંચી હતી, સરપ્રાઇઝ તપાસ કરવા પહોંચી હતી. અને જોઈ શકાય છે કે જે રીતે અહીં સેફટી એટલે કે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો હતો, ગંદકી જોવા મળી રહી હતી અને તેના કારણે તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ સ્થળ ઉપર જ દંડથી લઈને અત્યારે નોટિસ આપવા સુધીની કામગીરી અત્યારે કરી રહી છે. જે રીતના આ ચણાની ગુણવત્તા જે છે તે હોવી જોઈએ છે કે નહીં તે પણ અત્યારે તપાસી રહી છે. બીજી તરફ આપણે એ પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતનું અત્યારે આ કામગીરી થઈ રહી છે, અહીં જે રીતની ચોખ્ખાઈ હોવી જોઈએ તે પણ કદાચ નહોતી. મહાનગરપાલિકાની ટીમ આવી ત્યારે ભાઈ જે છે તેમણે ગ્લોવ્સ પહેર્યા હતા. એટલે કે આ તમામ બાબતો હવે જે છે તે સામે આવતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ અહીં સ્થળ ઉપર જ કડક કાર્યવાહી શરૂ કરી છે. જે રીતે જોઈ શકાય છે આપણે અહીં આ ભાઈ છે, આ તમે જે બટાકા રાખ્યા છે કઈ જગ્યાએ રાખ્યા છે એ આપણે સીધા એમની જોડે વાત કરીશું. કઈ જગ્યાએ આ બટેકાનો માવો છે? બરોબર. હવે આમાં તમે જે બટેકા લઈને આવતા હશો ક્યાં રાખ્યા છે બટેકા? तो आप कुछ बटेका ऐसा कुछ लाते नहीं हो, इसमें क्या रखते हो आप? अच्छा पानी रखते, इसमें क्या है? और जो ये जो आप मावा बनाते हो बटेका कितना है इसमें? आलू आटला જ છે બટેકા. બિલકુલ આપણે અન્ય જે પાણીપુરી વિક્રેતાઓ છે તેઓની પાસે પણ જવાનો પ્રયત્ન કરીશું. આપણે રિયાલિટી ચેક કરી રહ્યા છીએ ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત આ રીતે કામગીરી કરી રહી છે. આ રીતના આ ચણા જે છે તે અડધા બાફેલા હોય ક્યાંક તે પ્રકારના જે ચણા છે તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ તમે જણાવશો આપ જો આલુ રખતે હો કહાં હૈ? કહાં હૈ આલુ? જે રીતે અત્યારે જોઈ શકાય છે અત્યારે અહીં તેઓ જે બટેકા રાખતા હોય છે, આલુ રાખતા હોય છે તે આપણી સાથે અહીં છે. તેઓની જગ્યાએ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. कहाँ है बटाका का मसाला पूरा कहाँ है? वो कहाँ, ये तो है वो आलू कहाँ है? आलू रहता है ना. જે રીતની અહીંયા ગંદકી જોવા મળતી હોય છે ત્યારે અત્યારે જોઈ શકાય છે કે અધિકારીની સાથે જ આવતા અહીં આ પ્રકારના આલુ જોવા મળી રહ્યા છે. જે રીતે હાલ આ બટેકાનો ઉપર પણ આ રીતે થેલીમાં રાખવામાં આવી રહ્યા છે, બંધ પેક થેલીમાં રાખવામાં આવી રહ્યા છે. અને આ પ્રકારના બટેકાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ અત્યારે છે અને અત્યારે આ બધો નાશ જે છે તે કરવામાં આવી રહ્યા છે. ટીવીની સાથે મહાનગરપાલિકાના અધિકારીઓએ જે રીતે રિયાલિટી ચેક કર્યું અને તમે જોઈ શકાય છે કઈ રીતના આ બટેકાનો જે છે તે આવી રહી છે. બટેકામાંથી સ્મેલ આવી રહી છે. આ પ્રકારનો માલ જે છે તે અહીં કરાઈ રહ્યો છે. ફરી એક વખત આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે બંધ કોથળીમાં આ રીતે બટેકા રાખવામાં આવી રહ્યા છે. આ વીટીવીની આ ટીમમાં સરપ્રાઇઝ રિયાલિટી ચેક કર્યું છે અને આ રીતે સામે આવ્યું છે. તેઓની સાથે વાત કરીશું. મેડમ આપણે તમારી સાથે આપણે રિયાલિટી ચેક કર્યું પાણીપુરી વિક્રેતાઓ ત્યાં સ્થિતિ કઈ રીતે જોવા મળી અને હવે કઈ રીતે એ લોકોની સામે કામગીરી થતી હોય છે, શું કહેશો? જો કોઈ પણ ક્ષતિ જણાય તો જો વાપરવા જેવું ના હોય તો અમે તરત ત્યાં જ નાશ કરાવીએ છીએ, ચેતવણી આપીએ છીએ, નોટિસ આપીએ છીએ અને દંડ પણ વસૂલ કરવામાં આવે છે. અને તો પણ નહીં સુધારો થાય તો પછી કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ. અત્યારે આપણે રિયાલિટી ચેક કર્યું બટેકા અને ઘણી બધી ખરાબ સ્થિતિ જોવા મળી, તો કઈ રીતની આમાં કાર્યવાહી થશે? અત્યારે હમણાં તરત જ બધી વસ્તુઓનો નાશ કરવાનો છે અને નાશ કરાવી દઈશું, પેનલ્ટી લઈશું અને નોટિસો આપશું.
બિલકુલ એટલે રિયાલિટી ચેક જોયું છે અત્યારે આ તમામ જે જોઈ શકાય છે બટેકા જે ગંદા બટેકા હતા તેનો સ્થળ ઉપર જ અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. આ રીતે અત્યારે વીટીવીની ટીમ દ્વારા જે રીતે આખું આ રિયાલિટી ચેક કરાયું અને આ રિયાલિટી ચેકની અંદર જ જે છે તે સડેલા બટેકા જોવા મળ્યા, તેનો બટેકાનો માવો જોવા મળ્યો અને આ રીતે જે છે તે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાની ટીમે પણ સ્થળ ઉપર જ આને દંડ લેવામાં આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ જે ગંદા એટલે કે સડેલા બટેકા હતા તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે.